તો ઊંઝામાં મસાલાના ભેળસેળિયા તત્વોને પ્રશાસનનું અલ્ટિમેટમ। ઊંઝા એપીએમસીના વેપારીઓને ફૂડ વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી। ભેળસેળ કરનાર વેપારીનું લાયસન્સ રદ કરવાની ચેતવણી। ગમે તે નેતાનો ફોન આવશે તો પણ છોડીશું નહીં। પોતાના બાળકોને ખવડાવી શકો તો જ માલ વેચજો। જીરુમાં ભેળસેળ પકડાશે તો બધાની વચ્ચે સળગાવીશું। એપીએમસી ચેરમેન ઊંઝામાં હાલમાં ફૂડ વિભાગની તપાસ ચાલી રહી હોવાનો પણ અધિકારીએ દાવો કર્યો। ભેળસેળિયા તત્વોને ભગવાન જોઈ રહ્યા હોવાની પણ અધિકારીનું ભાવુક નિવેદન। જીરાની અંદર ભૂસુની અંદર ગોળની રસી અને એના પર કોટિંગ કરી અને તમે 10 ટનના માલની અંદર 500 કિલો નાખી દો, કોઈને ખબર નહીં પડે। ચલો અમારા વિભાગને ખબર નહીં પડે, ઉપરવાળો ભગવાન તો જોઈ રહ્યો છે ને। એટલે ખાસ મારી વિનંતી છે કે ભાઈ આવું એડલ્ટ્રેશન ઓછું કરીએ। ભલે ઓછું કમાવા મળે ચાલશે, અને અમે તો જ્યાં પડશું ને પકડશું ને એમાં કોઈને છોડવાના નથી। ભલે ગમે તે રાજકારણીનો ફોન બી આવે કે આ સાહેબો છે ને પૈસા લે પછી ફૂટી જાય છે અને જવા દે છે માલ। તમે અહીંયા પકડી રહો, અહીંયા અમે એને સળગાવીશું બધાની વચ્ચે। જો સાહેબ એક હું બીજી વાત કહી દઉં તમને કે હું જ્યાંથી પણ અમે પકડી લાવીએ એ વેપારીનું નામ આપશું, એનું જે એપીએમસી લાયસન્સ છે અમે લાયસન્સ રદ કરીશું। તમે તમારી ભલામણના આધારે અમે રદ કરી દઈશું। એપીએમસી પણ ના જોઈએ, અમે લાયસન્સ રદ કરીશું। અને અત્યારે સાહેબ ટીલ ડેટ અત્યારે હું અહીંયા છું, અમારી એક રેડ અત્યારે કન્ટિન્યુ ઊંઝાની અંદર ચાલી રહી છે। અઠવાડિયામાં 2 રેડ પડે તમારે એવું કરો તો જ આ લોકો ચોક્કસ